નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી। ઉત્તર ભારતમાં હિમવર્ષાની આગાહી છે, જેને લઈને ગુજરાતમાં ઠંડી વધશે। અંબાલાલ પટેલે વાવાઝોડા સાથે માવઠું પડી શકે છે તેવી આગાહી વ્યક્ત કરી છે। બીજી તરફ કડકડતી ઠંડી પણ પડશે। ડિસેમ્બરના અંત સુધીમાં જોરદાર ઠંડીનો અનુભવ થશે। ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ઠંડી પડવાની સંભાવના છે। 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠાની પણ શક્યતા રહે છે। 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરી કમોસમી વરસાદ પણ થઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાને લઈને સરકાર એલર્ટ એડવાઇઝરી જારી કરી છે। કેન્દ્ર સરકારે કોવિડ-19 કેસોમાં તાજેતરના વધારા અને ભારતમાં JN1 વેરિયન્ટના પ્રથમ કેસની જાણ થતાં આ બાબતે ધ્યાનમાં રાખીને રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી છે। રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા વિનંતી કરાઈ છે। સાથે રાજ્યોને વધુ સંખ્યામાં RT-PCR ટેસ્ટ સહિત જીનોમ સિક્વન્સિંગ માટે પોઝિટિવ સેમ્પલ INSA-CoG પ્રયોગશાળામાં મોકલવાની સલાહ આપવામાં આવી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકર્યો કોરોના, માસ્ક પહેરવા માટે અપીલ। દેશમાં કોવિડ-19 કેસ વધીને આજે 1828 પર પહોંચી ગયા છે, જ્યારે કેરળમાં એકનું મોત થયું હતું। જેને લઈને કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રીએ રાજ્યના વરિષ્ઠ નાગરિકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે। પત્રકાર પરિષદમાં વાત કરતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે કર્ણાટકના 60થી વધુ વયના તેમજ જેમને હૃદયની સમસ્યા છે તેવા લોકોને માસ્ક પહેરવું ફરજિયાત છે। આ મુદ્દે ટૂંક સમયમાં એડવાઇઝરી જારી કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીઓ અન્ય સમાજમાં લગ્ન ન કરે તેવું પાટીદાર નેતાએ જણાવ્યું છે। અમદાવાદના જાસપુર ખાતે પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં સંસ્થાના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને આગેવાનોએ હાજરી આપી હતી। જેમાં પાટીદાર સમાજના અગ્રણી RP પટેલે કહ્યું છે કે દીકરીઓ ભાગીને અન્ય સમાજમાં લગ્ન કરે છે તે ચિંતાનો વિષય છે। તેમણે સમાજના વડીલોને વિનંતી કરતા કહ્યું છે કે દીકરીઓને ઘરમાં એવી લાગણી અને હૂંફ આપો કે દીકરી ભાગીને અન્ય સમાજમાં લગ્ન ન કરે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।